નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરામાં વરસાદે માઝા મૂકી છે। 45 દિવસમાં સતત ત્રીજી વખત શહેરીજનો પર પૂરનું સંકટ તોડાયું છે। આવી પરિસ્થિતિમાં નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગરબા આયોજકોથી લઈને બજારમાં વેપારીઓ પણ મૂંઝાઈ ગયા છે। રંગબેરંગી દેખાતી આ ચણિયાચોળી, વિવિધ કલાત્મક નવી ડિઝાઇનની ચણિયાચોળી લોકોના મન મોહી રહી છે। રંગબેરંગી કલાત્મક અને નવી ડિઝાઇનની આ ચણિયાચોળી સૌ કોઈનું મન આકર્ષી રહી છે। વડોદરાના નવા બજારમાં કચ્છી ભરતવાડી, ભાથીગઢ ભરતવાડી સહિત અન્ય પ્રકારની પણ ચણિયાચોળીઓ જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે બજાર સારું રહ્યું હતું, પરંતુ આ વર્ષે કોઈ વધુ ભાવ ચણિયાચોળીમાં આપવા માટે તૈયાર નથી અને લોક માંગ પણ ઓછી જોવા મળી રહી છે। અમે જે પહેલા ભાવમાં વેચતા હતા એની કરતાં અત્યારે 50% ઉદીનમાં ઓછું માર્જિન છે। તે અત્યારે એમ થાય છે લોકોને ક્યાં ચણિયા ચોળી આપણે ખરીદી કરીને પહેરવી, માહોલ એવો છે વરસાદનો કે કોઈ પબ્લિક આવી નથી શકતું, ને કે અત્યારે આ બજારની અંદર પબ્લિક તમને એટલી જોવા મળે ને કે આમ પાણી પીવાનો ટાઈમ ન રહે, એ રીતનું બજાર હતું આ। એની બદલે આ વર્ષે તો હાવ ભાંગી ગયું છે। વેપારીઓનું કહેવું છે કે આ વખતે ચણિયાચોળીની બજારમાં ખૂબ જ મંદી છે। દર વર્ષે નવરાત્રી નજીક આવતા જ નવા બજારોમાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે, પરંતુ આ વખતે વરસાદના કારણે બજારોમાં ગ્રાહકોની સંખ્યા પણ ઘટી ગઈ છે। વરસાદના કારણે મેદાનમાં આયોજકો પણ મૂંઝાઈ ગયા છે, તો બજારમાં વેપારીઓ મૂંઝાયા છે। સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીમાં બજારો ભરચક જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે વેપારીઓને સસ્તા ભાવમાં ચણિયાચોળી કે પછી નવરાત્રીની અન્ય વસ્તુઓ વેચવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, વેપારીઓ પણ સસ્તામાં સામાન વેચવા મજબૂર બન્યા છે। વેપારીઓનું કહેવું છે કે આખું વર્ષ મહેનત કરીને અંતે સસ્તા ભાવમાં વેચવી પડે છે। આમ તો 5000 ની 4000 ની હોય છે, પણ અત્યારે માર્કેટમાં બધી મંડી ચાલે, હવે બધું ધંધામાં બધું નહીં મજા આવે, એટલે 2500 સુધી અમે કાઢી નાખી। એક બોર્ડર અમારે મોંઘી બોર્ડરો અમે લગાવી છે। વસ્તુ ઓરિજિનલ વાપરવી, ડુપ્લિકેટ નહીં, બધું હાથે જ બધું બનાવવા અમે દેવી છીએ। વરસ સુધી આ કામ ચાલતું જ રહે બનાવવાનું, અને નવરાત્રીમાં તમે વાપરવી। અત્યારે 2500 માં આપી દઈએ છીએ, પહેલા 3500 4000 રૂપિયા રેટ હતો, અત્યારે સસ્તી 2000 2200 1800 માં આપી દઈએ છીએ। ધોતી કુર્તો જે 1500 માં મળી જાય, પછી નાની છે નાના છોકરા માટે છે એ 700 800 માં મળે। નવરાત્રીને ગણતરીના દિવસો બાકી હોવાથી ખેલૈયાઓ ખરીદી કરવા આવતા દુકાનોમાં રોનક જોવા મળતી હતી। ચણિયાચોળીની સાથે જુદા જુદા પ્રકારની જ્વેલરી ખરીદતા ખેલૈયાઓ ગરબા રમવા માટે એટલા જ ઉત્સાહી છે। બજારમાં ખરીદી કરવા માટે આવેલા ખેલૈયાઓનું કહેવું છે કે આ વખતે જુદી જુદી વેરાયટી ચણિયાચોળીઓમાં જોવા મળી રહી છે। વેરાયટી તો બધી છે, ચણિયાચોળીમાં બહુ વેરાયટી છે આ વખતે, ઇવન જ્વેલરીમાં પણ બહુ બધી વેરાયટી છે। આપણને કયો ઓલો ગોવાળીઓ કોવાલણ ગોકુળની। નવરાત્રી નજીક આવી રહી છે, પરંતુ વરસાદ રોકાવાનું નામ જ નથી લેતો। એવામાં આયોજકોથી લઈને વેપારીઓ તેમજ સ્ટોલ ધારકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। મેદાનોમાં પાણી ભરાતા આયોજકો કામે લાગી ગયા છે, જ્યારે બજારોમાં ગ્રાહકોની ઓછી સંખ્યાએ વેપારીઓની ચિંતા વધારી મૂકી છે। ગઈકાલે વડોદરામાં પડેલા ધોધમાર વરસાદે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરી દીધા છે, તો બીજી તરફ બજારોમાં વેપારીઓને પણ મંદીની અસર જોવા મળી રહી છે। એવામાં હવે સૌ કોઈ વરસાદ વિદાય લે તેવી આશા રાખી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।